જય માતાજી. બેઠો બેઠો. યસ કર્નલ દેવભા. જનરલ હરભાઈ, મેં આ દેવી પુત્રને બધું જ સમજાવી દીધું છે. સરકારની તમામ શરતો પણ કહી દીધી છે, પણ એ તમારા મોઢેથી વચન લેવા માંગે. अच्छा अच्छा, देखो हम मुल्लू को उसका जीवाई देगा, हथियार रखने देगा, उनका हक भी देगा, सरकार उसका सब गुनाह माफ कर देगा, पर मुल्लू को सरकार का पग में झुकना पड़ेगा. नो बने साहब, नो बने. आ धूंगी धरती नो सपूत मुड़ू सरकार ने सलाम करे ये तो हाथ जन्मारे नो बने. हाँ, मुड़ू मुझे हाथ में बीजो तरवार रेतवा हथजो त्रीजो हाथ तो नमस्कार अंग्रेज ने. अरे अरे एम बात નથી કરતી. આ તો સરકાર એને ઉખાનો રાજા બનાવીને માન મર્તબા સાથે રાખશે અને ફોજો એને સલામ કરશે ઈ વાત છે. ठीक है ना साहब? बराबर बराबर. हम तुमको प्रॉमिस करता है तुम मुल्क को इधर लाओ, जो भी मांगेगा हमको सब मंजूर है. પણ સાહેબ એટલું યાદ રાખજો કે તમે વચન ભંગ કરશો તો અહીં ચારણનું લોહી છંટાશે અને ચારણનું લોહી છંટાશે તો ધનક પનક નીકળી જશે. અચ્છા અચ્છા, तुम काम करो तो भले. जय माता दी. जय माता दी. देवोबा, अब क्या होगा? होगा क्या? एक ચારણનું વેણ ને વચનનો વ્યવહાર નિભાવવા પટથી મૂળું અહીં આવશે. 100 સિપાહીઓ એની સલામી ભરશે અને પછી સોરઠનો સાવજ થઈ ફરતો મૂળું તલવાર મૂકીને કંપની સરકારની સામે દોસ્તીનો હાથ ધરશે અને એ હાથમાં કંપની સરકારની પેઢીઓ હશે. વેરી ગુડ દેવોબા, રિયલી યુ આર ગ્રેટ. થેન્ક યુ જનરલ, થેન્ક યુ. ખંભે ખંભે ખંભાતી ધોતિયાન ધધકે જ લોહીની જ ધાર. અરે એવી ગોમતી લાલ ગુલાલ છે તમારે કરંગી મૂળવા. ઘણી ખમા ભા, ઘણી ખમા. મૂળુભાના દરવાજા દેવી પુત્ર હાટું દેવાઈ ગયા એ બંદૂકના ધડાકા થાય છે. નહીં ગઢવી નહીં, ઈ તો અગમચેતી હાટું. તમને ના પડાય? ખરી વાત ભા, ખરી વાત. શ્વેતાના ખુદા સુખી. મૂળભા ક્યાં છે? મારી પાસે. પધારો. હા ચાલો. જય માતાજી. જય માતાજીની ગઢવી. પધારો પધારો. બિરાજો ગઢવી. મૂળભા, ધન છે તુને. ઓખાના રાજાના વર્ણા લઉં છું. કરોડ દિવાળી જીવો બાપ. ગઢવી, રાજા કહીને મશ્કરી કરો છો? હું દેવી પુત્ર ચારણ મશ્કરી ન કરો બા. સરકારે મને વેણ દઈને મોકલો. મૂળભા, તારો માન મોભો અને મર્તબો ઈ જાળવશે. ઓખા પાછું દિવાય કાયમની હથ રોજ પરંપરાગત અને હથિયાર કાયમ રાખવા દેવાનું કેમ મોકલું? ગઢવા, હું તને લેવા આવ્યો છું બાપ. એટલે સરકાર તમને હાથો બનાવીને મૂળુને નમાવા માંગે છે એમ જ ને? કાકા, મને આમાં વિશ્વાસ નથી આવતો, પણ તગાની ગંધ આવે છે. મૂળભા પકડે તો આપણું શું થાય? આપણા ધર્મના સિંગાણાનું શું થાય? મારા જીવતા મૂળુને કઈ નહીં થાય દીકરી. તારી બદલે સરકારમાં હું જાઉં છું. જો મને એ લોકોના શબ્દોમાં વિશ્વાસ આવશે તો હું તને બોલાવીશ. નહીં કાકા, મોતના મોંમાં તમને એકલાને નહીં જવા દઉં. હું ભેળો આલીશ. જુદા કાકા. શું છે અભલા? આ શ્યામભાઈને ઘેર જાન આવવાની છે. શ્યામભાઈને ઘેર જાન? હા, શ્યામભાઈને ઘેર. તેનો બાપ તેને પરાણે પરણાવી દેવા માંગે છે અને શ્યામભાઈએ મારી સાથે સંદેશો કેવડાવ્યો છે કે જો તમે નહીં આવો તો શ્યામભાઈ મારવા વચાળે જીપ કરડીને મળશે અને ઈ સ્ત્રી હત્યાનું પાપ તમને લાગશે. મૂળબા, મૂળું, શ્યામભાઈ તો માણેકોની શાન છે. એને બચાવી લેવાનું કામ તારું. તું ઝટ જા. હું સરકાર પાસે જાઉં છું. રણછોડાએ આપણું કામ પાર પાડશે. જય રણછોડ. લઈ જા, પાછું લઈ જા. આવરનું પાનેતર હું નહીં જોતું. માણેકનું જ પાનેતર ઓળીશ. માણેક માંડવે આવશે એ મને લઈ જશે. નહીં તો મારો જીવ દઈશ તો પણ માણેકનું જ પાનેતર ઓળીશ.
મારા લગ્નની શરણાઈ માગે છે ને તે મોઢું મકારું કા કર્યું? આ મારા લગ્નની શરણાઈ નથી વાગતી. આ તો મારા પોતાના મરસ્યા ગવાય છે. શ્યામ, હું તારા દિલને હારી રીતે સમજુ છું. હું તારા માટે સારા સમાચાર લાવી છું. હું ભાવી પહોંચ્યા છે. મારે કાવી પહોંચ્યો? ક્યાં છે? અને ક્યાં છે ને પહોંચ્યું? અરે એ તો એકલા જ આવ્યા છે. એકલા? આ જાનૈયા અને માંડવિયાના જાડા ચણમાં માણેક એકલા શું કરશે? અરે શ્યામ, શિયાળવાના ટોળામાં સાવજ એક જ બસ થઈ પડે. સાવજ? મારા માણેક સાવજ? મોગી, મારા वेलकम जोधाबा, आओ जोधाबा आओ। तुमको देखकर हमको बहुत खुशी हुआ है। हाथ मिलाओ जोधाबा, हाथ मिलाओ। सिपाहियों, जोधाबा को सलामी दो। મને તગારી ગંધ આવે છે. ઝટકા કે છૂટો. अच्छी कुरानी वचन, अच्छी कुरानी खानदानी वचन खानदानी। जो भक्त तुमने गुनाह किया है, तुम्हारा न्याय होगा, तुमको भयंकर सजा होगा। सजा? देवचरी कुरान याच्याचारण ना बोल तगो थासे तो लोही छाटीस। मरता मरता तूने श्राप दऊ અડધી રાતે તારે આ ધરતી છોડીને ભાગવું પડશે. જોધાબા, હજી કહું છું કે સમજી જાઓ અને હથિયાર હેઠા મૂકી દો. વાહ, શિકારીને પાંજરામાં પૂરી ગોળી ચલાવવાથી શિકારી થવાતું નથી. જવાબ હું નહીં, મૂળું આપશે. बच मूल किधर है? મૂળો મૂળો મારી મુઠ્ઠીમાં છે. એ સાપને પકડવા માટે જોધાબા 300 બનશે. શ્યામભાઈ, મારે તમને એક વાત કરવી છે. તમે શું વાત કરવા માંગો છો એ હું જાણું છું માણેક. શ્યામ, હું જે માર્ગે જઈ રહ્યો છું એ માર્ગે એટલું મોત જ છે. માણેક, પ્રેમનો માર્ગ શુરાનો છે અને હું એવા શૂરવીરના ચરણની રસથી સેવા કરવા આવી છું. ભૂલો નહીં, મેં તમારું પાનેતર ઓળ્યું છે. મને મારો ધર્મ નિભાવવા દો. તમે તમારા ધર્મની અંધશ્રદ્ધામાં એક જીવતા મરદાને પ્રેમ કરી રહ્યા છો શ્યામભાઈ. મૂળુના પાનેતરમાં આફલાનું ચિત્રામણ નથી, ગોળીઓની બોછાર છે. એ સ્નેહની સુવાળપથી નથી રંગાયું, એ તો રંગાયું છે કસુંબલ રંગથી. માણેક, લોહીના રંગથી રંગાયેલ હોય તો ઈ પાનેતર માણેકનું છે ને ઈ પાનેતર ઓઢવાનો મને અવસર મળ્યો છે
એનો રંગ રાખીને મરવું એમાં જ વાઘેરાણીના જીવતરનો રંગ છે. અરે શ્યામભાઈ, એ તો કે એવાથી તે કયા પૂન કર્યા છે કે તને માણેક જેવો સાહેબો મેળો? અરે પૂન ને બોલ, તું તો કઈ જાણતી નથી. નસીબમાં હતો તે મેળો. હવે કેને મારી મીઠડી? મારા શું, અમે પણ પૂન કર્યું જેથી અમને પણ એવો જ સાહેબો મળે. બોલને 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 બોલને. કોણ છે આ માણસ? આપના અડ્ડા તરફ આવતો હતો. મૂળું માણેક, અગર જોધાબાની જિંદગી ચાલતો હોય તો આવતીકાલે બપોરે વડલાવાળા તળાવે એકલો આવી જજે. સાથે માણસો લાવવાની કોશિશ કરીશ તો જોધાની જિંદગીનો ખતરો સમજજે. જનરલ હર્બટ, તારી તો હું પથારી ફેરવી નાખીશ. તો માણેકને અંગ્રેજ ગુરુ એકલું મળવા આવશે? એ શું એની જિંદગી માટે ખતરો નહીં હોય? એ પણ વિચાર કરીને જ આવશે. માણેક, તમે તમારું કામ કરજો, અમે અમારું કામ કરશું. कर्नल देवोभा, तुम फौज के साथ इधर ही खड़ा रहना. मैं अकेला मुल्क को देखता हूँ वो कैसे बच के निकलता है. Come on, आगे चलो. કેમ અટકી ગયા? ચલાવો ગોળી. દેવુભા, તમારા પર ગોળી હું કેમ ચલાવું? કેમ? તમે તો સરકારની વફાદારીના સોગંદ લીધા છે. હું રાજની ગુનેગાર છું અને તમે કંપની સરકારના કર્નલ છો. કર્નલ કંપની સરકારનો છું, પણ તમારો તો માત્ર પ્રેમી છું. પ્રેમ જેવા પવિત્ર શબ્દને અપવિત્ર ન બનાવો. અરે પ્રેમ તો માગે છે બલિદાન, સમર્પણ અને સુખ દુઃખનો સંગાથ. સંગાથ આપવાની મેં ના ક્યાં પાડી છે? તમે મારા છો અને મારા જ રહેવાના. પરાણે કરેલી પ્રીતમાં તમને દેવું નહીં, પરંતુ એના હાડ માંસની કાયા જ મળશે, સમજ્યા? હું જાઉં છું. દેવુભા, થંભી જાઓ નહીં તો. ગોળી ચલાવશો એમ જ ને? પણ મને ખાતરી છે કે તમારી આંગળીના ટેરવામાં દેવુબા પર ગોળી ચલાવવાની તાકાત નથી. ને છતાંય ચલાવો ગોળી. મને મોતનો ડર નથી. અરે અમે તો સામી છાતીએ લડનારા છીએ, દગો કરીને નહીં. લઈ ચાલો શામભાઈને આપણી છાવણીએ. You idiot! दिखाओ तुम कैसे हो.